લોક ડાયરા કલાકાર દેવાયત ખવડની ધરપકડ થઈ ચૂકી છે। સૂત્રો દ્વારા હાલમાં એવી માહિતી મળી રહી છે કે દેવાયત ખવડની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। તાજેતરમાં જે રીતે દેવાયત ખવડ વિવાદનું કેન્દ્ર બન્યા છે, જેમાં તાલાલામાં જે અકસ્માત સર્જાયો હતો, જે ઘટના ઘટી હતી, જેમાં ધ્રુવરાજસિંહ નામના યુવક દ્વારા દેવાયત ખવડની સામે જે છે તે અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા કે દેવાયત ખવડે મને મારી નાખવાની કોશિશ કરી છે, તેમના 15 લોકોએ મારા ઉપર હુમલો કર્યો છે અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે ધ્રુવરાજસિંહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તેમને ઈજા થઈ હતી અને હોસ્પિટલમાં ધ્રુવરાજસિંહ દ્વારા દેવાયત ખવડની સામે અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે દેવાયત ખવડ જે છે પોતાના 15 વ્યક્તિઓ સાથે 15 માણસો સાથે આવ્યા હતા। હું રસ્તા ઉપર જઈ રહ્યો હતો, તેમના દ્વારા અકસ્માત જે છે તે સર્જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના 15 માણસોએ મારા ઉપર હુમલો કર્યો। દેવાયત ખવડનો ચહેરો પણ મેં જોયો હતો અને તેઓ ગન લઈને આવ્યા હતા અને મારી નાખવાની કોશિશ જે છે તે કરવામાં આવી હતી। તે મુદ્દે મોટો ખુલાસો ધ્રુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આ ઘટના ઘટી હતી, જેમાં દેવાયત ખવડે જે છે તે બદલાના ભાગ રૂપે ધ્રુવરાજસિંહ ઉપર હુમલો કર્યો હોય તે રીતના સમાચાર પણ સામે આવ્યા હતા। ત્યારબાદ તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા પણ કાર્યવાહી જે છે તે શરૂ કરી દેવામાં આવી હતી। જો કે છેલ્લા 72 કલાકથી દેવાયત ખવડ ફરાર હોય તેવા સમાચાર સામે આવી રહ્યા હતા। પોલીસે તેમના ઘરને લઈને પણ અનેક પૂછપરછ કરી હતી, તેમના રહેઠાણે પણ પોલીસ પહોંચી ચૂકી હતી કે દેવાયત ખવડ આખરે છે તો છે ક્યાં, પરંતુ છેલ્લે તાજેતરમાં સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે દેવાયત ખવડની ધરપકડ થઈ ચૂકી છે। સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે, તાજેતરમાં જેવા જ વિઝ્યુઅલ્સ આવશે, જેવા વિડીયો આવશે, તમારી સામે અમે મૂકી દઈશું। પરંતુ જે રીતે હાલમાં સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે કે દેવાયત ખવડની આખરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અને આપણે જણાવી દઈએ કે દેવાયત ખવડ જેઓ હંમેશા વિવાદનું કેન્દ્ર રહેતા હોય છે, તેના પહેલા પણ તેમને એક અન્ય વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ફરીથી પોલીસે દેવાયત ખવડની ઉપર કાર્યવાહી કરી છે, ધરપકડ કરવામાં આવી છે। શું નવા અપડેટ્સ આવી રહ્યા છે, સતત માહિતી તમને આપતા રહીશું અને ખાસ લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।